પહેલો પ્રશ્ન, જગવિખ્યાત એફિલ ટાવર કયા શહેરમાં આવેલો છે? જવાબ છે પેરિસમાં. બીજો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તીના જન્મસ્થળનું નામ શું છે? જવાબ છે બેથલેહેમ. ત્રીજો પ્રશ્ન, લિયો ટોલ્સ્ટોય કયા દેશના વિશ્વવિખ્યાત સાહિત્યકાર અને ચિંતક હતા? જવાબ છે રશિયાના. ચોથો પ્રશ્ન, જગતનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ કયો છે? જવાબ છે સુંદરવન, જે ભારતમાં છે. પાંચમો પ્રશ્ન, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૌ પ્રથમ અણુબોમ્બ કયા શહેર ઉપર ફેંકાયો હતો? જવાબ છે હિરોશીમા ઉપર. છઠ્ઠો પ્રશ્ન, યુનોનો સ્થાપના દિન દર વર્ષે કયા માસની કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે ઓક્ટોબર માસની 24મી તારીખે. સાતમો પ્રશ્ન, ખાંડનો પ્યાલો એવું ઉપનામ કયા દેશને આપવામાં આવ્યું છે? જવાબ છે ક્યુબાને. આઠમો પ્રશ્ન, જાપાનમાં કયું રાષ્ટ્રીય ચલણ ચાલે છે? જવાબ છે યેન. નવમો પ્રશ્ન, ન્યૂયોર્ક કઈ નદીના તટ પર વસેલું છે? જવાબ છે હડસન. 10મો પ્રશ્ન, જગતનું સૌથી મોટું ઘડિયાળ બિગ બેન કયા શહેરમાં આવેલું છે? જવાબ છે લંડનમાં. 11મો પ્રશ્ન, ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી કઈ સાલમાં મુક્ત કર્યું હતું? જવાબ છે ઈસવીસન 1961માં. 12મો પ્રશ્ન, ઈસવીસન 1972માં ભારત પાકિસ્તાન વચ્ચે કયા કરાર થયા હતા? જવાબ છે સિમલા કરાર. 13મો પ્રશ્ન, આનંદ ભવન એ કયા રાષ્ટ્રીય નેતાનું નિવાસસ્થાન સ્મારક છે? જવાબ છે જવાહરલાલ નહેરુનું. 14મો પ્રશ્ન, વાયુદળના વડાને શું કહેવામાં આવે છે? જવાબ છે એર ચીફ માર્શલ. 15મો પ્રશ્ન, ઓડિસી નૃત્ય શૈલી કયા પ્રદેશની વિશેષતા છે? જવાબ છે ઓરિસ્સાની. 16મો પ્રશ્ન, ધ ડી જનરેશન ઓફ ઇન્ડિયાના લેખક કોણ છે? જવાબ છે ટી.એન. શેષન. 17મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ છે શ્રી કલ્યાણજી વી મહેતા. 18મો પ્રશ્ન, કયા દેશની સંસદનું નામ કોંગ્રેસ છે? જવાબ છે યુએસએ. 19મો પ્રશ્ન, મૂકનાયક સામાયિકના તંત્રી કોણ હતા? જવાબ છે ડૉક્ટર બી.આર. આંબેડકર. 20મો પ્રશ્ન, નીલ દર્પણ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે દીનબંધુ મિત્ર. 21મો પ્રશ્ન, ખોરાકમાં રહેલી ઉર્જા કયા પ્રકારની ઉર્જા છે? જવાબ છે રાસાયણિક ઉર્જા. 22મો પ્રશ્ન, અર્થશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ છે એડમ સ્મિથને. 23મો પ્રશ્ન, જૈન ધર્મનું અંતિમ લક્ષ્ય શું છે? જવાબ છે નિર્વાણ. 24મો પ્રશ્ન, છેલ્લો મુગલ રાજા કોણ હતો? જવાબ છે બહાદુર શાહ જફર. 25મો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધુ વંચાતું પુસ્તક કયું છે? જવાબ છે બાઇબલ. 26મો પ્રશ્ન, બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? જવાબ છે ઈસવીસન 1764માં. 27મો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજ રાજ્યનો સ્થાપક કોણ ગણાય છે? જવાબ છે રોબર્ટ ક્લાઇવ. 28મો પ્રશ્ન, રાજા રામમોહન રાયનો જન્મ કઈ સાલમાં થયો હતો? જવાબ છે ઈસવીસન 1772માં. 29મો પ્રશ્ન, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ યુક્તિ કોણે આપી છે? જવાબ છે સ્વ ઇન્દિરા ગાંધીએ. 30મો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? જવાબ છે કલ્પના ચાવડા. 31મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુરાણો કેટલા છે? જવાબ છે 18. 32મો પ્રશ્ન, ધૂમકેતુ ઉપનામ કોને મળેલ છે? જવાબ છે ગૌરીશંકર જોશીને. 33મો પ્રશ્ન, દૂધ, દહીં, ઘી, મધ અને સાકરના મિશ્રણને શું કહેવાય? જવાબ છે પંચામૃત. 34મો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ નામની પ્રયોગશાળા ક્યાં આવેલી છે? જવાબ છે દહેરાદૂનમાં. 35મો પ્રશ્ન, સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી ક્યાં આવેલી છે? જવાબ છે કોલકાતામાં. 36મો પ્રશ્ન, ઈસવીસન 1998માં અર્થશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ કોને મળ્યું હતું? જવાબ છે ડૉક્ટર અમર્ત્ય સેનને. 37મો પ્રશ્ન, તબીબી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને કયો એવોર્ડ અપાય છે? જવાબ છે ધન્વંતરી એવોર્ડ. 38મો પ્રશ્ન, સમાજની આગેવાની ક્ષેત્રે સૌ પ્રથમ મેગ્સેસે એવોર્ડ કોને મળ્યો હતો? જવાબ છે આચાર્ય વિનોબા ભાવેને. 39મો પ્રશ્ન, રેડ ક્રોસ દિન ક્યારે ઉજવાય છે? જવાબ છે 8 મે. 40મો પ્રશ્ન, ઈસવીસન 1911માં
ભારતમાં હવાઈ ટપાલ સેવાનો પ્રારંભ ક્યાંથી ક્યાં સુધી થયો હતો? જવાબ છે અલ્હાબાદથી નૈનીતાલ સુધી. 41મો પ્રશ્ન. ગુજરાત કયા રસાયણ ઉત્પાદનમાં ભારતભરમાં મોખરે છે? જવાબ છે સોડા એસ. 42મો પ્રશ્ન. શ્રીમતી મૃણાલિની સારાભાઈ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે ખ્યાતમાન છે? જવાબ છે શાસ્ત્રીય નૃત્ય કળામાં. 43મો પ્રશ્ન. ગુજરાતમાં આવેલું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? જવાબ છે આનર્તપુર. 44મો પ્રશ્ન. જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન માટે જાણીતું છે? જવાબ છે રંગભૂમિ એટલે કે નાટ્યમાં. 45મો પ્રશ્ન. કમ્પ્યુટરમાં લખેલું પૂછવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ છે બેકસ્પેસ કીનો. 46મો પ્રશ્ન. કમ્પ્યુટરમાં 1 બાઇટ બરાબર કેટલા બીટ થાય? જવાબ છે 8 બીટ. 47મો પ્રશ્ન. ભારતમાં સતી થવાનો રિવાજ કોણે બંધ કરાવેલો? જવાબ છે રાજા રામમોહન રાયે. 48મો પ્રશ્ન. પંડિત રવિશંકર કયા વાદ્યના વાદક તરીકે પ્રખ્યાત છે? જવાબ છે સિતાર. 49મો પ્રશ્ન. તસ્લીમા નરસિન કયા દેશની ક્રાંતિકારી મહિલા છે? જવાબ છે બાંગ્લાદેશની. 50મો પ્રશ્ન. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય વિપ્લવમાં પ્રથમ શહીદ કોણ થયા હતા? જવાબ છે મંગલ પાંડે. મિત્રો, તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી આપજો. તેમજ ખાસ જણાવું કે હું હજી આવા જીકેના અન્ય ઘણા બધા વિડીયો મારી ચેનલમાં મૂકવાનો છું, તો તેની નોટિફિકેશન તમે મેળવવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.